ખાસ કરીને આપણે દર વીકમાં એક વખત વોર્ડ ઓફિસર અને એએમસીની રિવ્યુ બેઠક રાખતા હોય છે કે ગયા વીકમાં આપણી સફાઈનું જે આયોજન કર્યું મુજબ સફાઈ થઈ છે અને કોઈ નવા ગવર્મેન્ટ તરફથી આવેલા કોઈ નવા સૂચનો હોય એના માટે આ વખતે ખાસ આપણે વોટર બોડીઝ કે જ્યાં નદી નાળા તળાવ એની સાફ સફાઈના મુદ્દા લીધેલા હતા અને આંગણવાડી અને સરકારી વસાહતોની સાફ સફાઈનું એમાં આપણે એ કર્યું છે. હા, એ દંડની કાર્યવાહી પણ આપણે સતત ચાલુ જ છે. ખાસ કરીને એમાં જાહેરમાં કચરો ફેંકતા હોય, રોડની સાઈડમાં ખાસ કરીને સીસીટીવીની નજરમાં આવી ગયા હોય અથવા અમારા કર્મચારીઓના એમાં આવી ગયા હોય, એમને પણ એવા લોકોને પણ આપણે દંડ કરીએ છીએ. ખાસ કરીને અત્યાર સુધીમાં 28 લાખ જેટલો દંડ આપણે કરેલો છે આ પ્રકારના વિવિધ ઇસમો ઉપર. આપણે છેલ્લા 15 દિવસ પહેલા આપણે આપ જોયું હતું જે સંસ્થાઓ હોસ્પિટલો દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી વેસ્ટ જે જાહેરમાં નાખવામાં આવ્યો હતો એના પર કોર્પોરેશન દ્વારા તો દંડની કાર્યવાહી કરવામાં જ આવી હતી. જીપીસીબી દ્વારા પણ એમને ખૂબ હેવી દંડ કરવામાં આવ્યો છે અને એમને 1 મહિના માટેની ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી છે.